નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે અસાઇનમેન્ટ બનાવેલું છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી 8ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટે અથવા તો મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. મિત્રો, આ અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્ર આપણે બ્લુ પ્રિન્ટ એટલે કે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલું છે. અને આ જે બ્લુ પ્રિન્ટ આધારિત જે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તેમાં તમારી સ્વ અધ્યયન પોથી છે, એકમ કસોટીઓ છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે આપણે વીણીને આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે પ્રાપ્ત કરી લેવી. ચાલો શરૂ કરીએ ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયનું જે અસાઇનમેન્ટ છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું તેનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1A. અહીંયા આપણને કહ્યું છે કે આજીવિકાઓની રીતો અને વિસ્તારની ભૌગોલિક સ્થિતિ વચ્ચેના સંબંધને સમજાવશે, જેના કુલ 5 માર્ક છે. હવે અહીંયા આપણને વિધાનો સામે ખરા હોય તો ખરું અને ખોટા હોય તો ખોટાની નિશાની કરવાનું કહ્યું છે, જેના કુલ 5 માર્ક છે. તો એમાં જોઈએ આપણે પહેલો સવાલ. દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તો જવાબ આવશે ખોટું. બીજું, જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ. ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, ખમીસ અને કાળી બંડી પહેરે છે. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી ચોથો સવાલ. વર્તમાન સમયમાં આદિવાસી સમુદાય લગ્ન પ્રસંગે જ પરંપરાગત પોશાક પહેરે છે. તો ખોટું. પાંચમું, આદિવાસી સમૂહ નૃત્ય અને વાદ્યોને પ્રેમ અને સંવર્ધક છે. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છઠ્ઠો સવાલ. ભારતના માત્ર દક્ષિણ ભાગમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. તો અહીંયા જવાબ આવશે ખોટું. ત્યાર પછી સાતમો સવાલ. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી જનજાતિ હતી. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી આઠમું. ઈસવીસન 1775માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી. તો જવાબ આવશે ખોટું. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિ ઉપર આક્રમણ કરી તેમની સત્તા જમાવી હતી. તો જવાબ આવશે સાચું. ગઢકટંગાના અહોમ રાજાએ સંગ્રામસિંહની પદવી ધારણ કરી હતી. તો ખોટું. અહોમના લોકોએ વણજારાઓની જૂની રાજકીય વ્યવસ્થા બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી. તો ખોટું. 17મી સદીના પ્રથમ દશકામાં અહોમ રાજ્યની વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની હતી. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી 13મો સવાલ. અહોમ લોકોએ શેરડીની નવી જાતો શોધી હતી. તો ખોટું. એવી રીતે તમે જોઈ શકો છો કે આપણે ખરા ખોટાઓ જે છે જેટલા પણ અહીંયા પૂછાઈ શકે તે બધા જ ખરા ખોટાઓ મૂકેલા છે. પૂછાવાના કુલ 5 જ છે, પરંતુ આપણે જેટલા પણ મોસ્ટ આઈએમપી છે તે બધા જ મૂકેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓને બીજે કોઈ જગ્યાએ વાંચવા જવાની પણ જરૂર ન પડે. અહીંયાથી જ તેમને સમગ્ર જે અસાઇનમેન્ટ જે છે, સમગ્ર પ્રશ્નપત્ર જે છે એની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાવાના છે તે બધા જ અહીંયાથી તેઓ તૈયાર કરી શકશે. મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન, આ તમામ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. મિત્રો, આ જે પીડીએફ છે અસાઇનમેન્ટની તે તમારા માટે એટલે કે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમારી જે એકમ કસોટીઓ છે, સ્વઅધ્યયન પોથી છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને જે પાઠ્યપુસ્તક છે તેની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી, તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી લેવો, જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1B. સ્થિતિ વચ્ચેના સંબંધોને સમજાવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જોડકા આપવામાં આવેલા છે, જેના કુલ 5 માર્ક છે. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા એક કરતાં ઝાઝા જોડકાઓ મૂકેલા છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ જોડકાઓનો અભ્યાસ કરી શકે અને જેટલા પણ જોડકા પૂછાઈ શકે એવા છે તે બધા જોડકાઓ મૂકેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. અહીંયા એવું કહ્યું છે કે એવા પરિબળોનું વિશ્લેષણ કરે છે કે જેનાથી નવા ધાર્મિક વિચારો અને ચળવળોનો ઉદ્ભવ થયો, જેના કુલ 8 માર્ક છે. તો અહીંયા લખ્યું છે ખાલી જગ્યા પૂરો.
તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 4 માર્ક્સની ખાલી જગ્યાઓ પૂછાવાની છે, પણ અહીંયા જેટલી પણ ખાલી જગ્યાઓ છે તે બધી જ ખાલી જગ્યાઓ આપણે દર્શાવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ લખી શકે. અને બીજું 4 માર્ક્સની અંદર મને ઓળખો પૂછાવાના છે, એમાંથી કોઈ પણ 4 જે છે તે પૂછાશે. આપણે અહીંયા બધા જ લીધેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. અહીંયા એવું કહ્યું છે કે મંદિરો, કબરો અને મસ્જિદોના ઉદાહરણ દ્વારા વિશિષ્ટ શૈલી અને ટેકનોલોજીથી બંધાયેલા સ્થાપત્યોનું વર્ણન કરે છે, જેના કુલ 8 માર્ક્સ છે. તો અહીંયા એવું કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, કોઈ પણ 4. તો હવે અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો કે ટૂંકમાં ઉત્તર લખવાના અહીંયા આપણને કયા છે, પરંતુ આપણે અહીંયા બધા જ જે ટૂંકમાં ઉત્તરો છે તે તમારી સમક્ષ દર્શાવેલા છે. આમાંથી જ કોઈક પ્રશ્ન તમને પૂછાઈ શકે છે, તો જરૂરથી આ પ્રશ્નો પાકા કરી લેજો. નીચેના દરેક વિશે 3-4 વાક્ય લખો, કોઈ પણ 2, જેના કુલ 8 માર્ક્સ છે. તો 18મી સદીની ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો. તો અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી છત્રપતિ શિવાજી વિશે માહિતી છે, પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ છે, મુગલ ઘરાનાના જે અંતિમ શાસકોના નામનો ચાર્ટ છે તે આપેલો છે, શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીતસિંહની કામગીરી વિશે જણાવવા કહ્યું છે, પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ. ચાલો એવી રીતે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5. તો અહીંયા આપણને ધરતીકંપ, પૂર, દુષ્કાળ વગેરે જેવી આપત્તિમાં લેવાના સાવચેતીના પગલાઓ, જેના કુલ 8 માર્ક્સ છે. કુલ 4 પ્રશ્ન પૂછાવાના છે, એટલે કે એક સવાલ જે છે તેના કુલ 2 માર્ક્સ છે. તો આપત્તિઓની અસરો જણાવો. ત્યાર પછી બીજું, તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે શું કરશો? ભૂકંપ સાથે કઈ કઈ સાવચેતી રાખવી? દુષ્કાળથી બચવા માટે કેવા પ્રયત્ન કરવા? અહીંયા તમે જોઈ શકો છો આ દરેક પ્રશ્નો જે છે તેમના ઉત્તરો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે. ત્યાર પછી આગળ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વિવિધતાના કારણો જાણે છે. તો એમાં માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે, કોઈ પણ 2. એક પ્રશ્ન જે છે તે કુલ 3 ગુણનો પ્રશ્ન છે. બરાબર, 2 પ્રશ્ન પૂછાવાના છે, પણ આપણે અહીંયા ખૂબ ઝાઝા પ્રશ્નો તમારી સમક્ષ મૂકેલા છે. જેટલા પણ પૂછાઈ શકે તે બધા જ પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ દર્શાવેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં જે પણ પૂછાય તે ખૂબ સરસ અને સારી રીતે લખી શકે. ત્યાર પછી આગળ, ભારત અને વિશ્વના વૈશ્વિક વિવિધ આબોહવાકીય અને તેમાં રહેતા લોકોના જીવન વચ્ચેના આંતરિક સંબંધને મૂલવે છે, જેના કુલ 6 માર્ક્સ છે. તો ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો, કોઈ પણ 6. હવે અહીંયા જો 7 વસ્તુઓ આપણને દર્શાવેલી છે, જેમ કે સિંધુ નદી, લદ્દાખ, જમ્મુ કાશ્મીર, ત્યાર પછી કચ્છનું રણ, બન્ની વિસ્તાર, નળ સરોવર અને એક શિંગી ગેંડો. ત્યાર પછી બીજો નકશો આપણને આપેલો છે. હવે તમે જોઈ શકો છો કે આપણે 3 નકશાઓ અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે, જેથી કરીને જે પણ નકશો તમને પૂછાય એ તમે સરળતાથી લખી શકો. ત્યાર પછી ભારતના અહીંયા આપણને એવું કહ્યું છે કે ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ વર્ણવો. તો બંધ બેસતા જોડકા જોડવાના છે. સર્વપ્રથમ તમે જોઈ શકો છો કે અહીંયા જોડકાઓ આપેલા છે. ત્યાર પછી એવું પણ પૂછી શકાય કે ભાઈ ચિત્રના આધારે મને ઓળખો. અહીંયા ચિત્ર આપણને આપ્યું હોય, નીચે આપણે એનું નામ લખીશું. તો આ ચિત્ર તમે જોશો તો કલ્પના ચાવલાનું છે, ઇન્દિરા ગાંધી છે, ત્યાર પછી કિરણ બેદી, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મેરી કોમ, ફાલ્ગુની પાઠક, સુષ્મા સ્વરાજ, પીટી ઉષા, મધર ટેરેસા વગેરે જેવા વ્યક્તિઓના ફોટા અહીંયા આપેલા છે. સમાચાર પત્રના યોગ્ય ઉદાહરણો સાથે મીડિયાની કામગીરી સમજે છે. બરાબર, એમાં લોકશાહી તમે જોઈ શકો છો, કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે. 9 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કે એક સવાલનો 3 માર્ક્સ છે. તો લોકશાહીમાં સંચારના માધ્યમો કેમ ઉપયોગી છે? સમાજમાં ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, રીતિ રિવાજો વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે. ટીવીના ફાયદાઓ જણાવો. સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો? લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? રેડિયો ઉપર આપણને શું શું સાંભળવા મળે છે? લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો? વગેરે જેવા મુદ્દાઓ જે છે તે અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલા છે. મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટે જે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તે આપણે તમારી બ્લુ પ્રિન્ટ આધારિત અધ્યયન નિષ્પત્તિઓને આધારિત તૈયાર કરેલા છે. એની અંદર પણ અધ્યયન નિષ્પત્તિઓની અંદર પણ આપણે જોઈએ તો તમારી જે સ્વઅધ્યયન પોથી છે, એકમ કસોટીઓ છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે, અને સાથે સાથે પાઠ્યપુસ્તકની અંદરથી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય કે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એવા સવાલો આપણે વીણીને આ અસાઇનમેન્ટની અંદર પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે. તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ અસાઇનમેન્ટ જે છે તેની PDF મેળવી લેવી, તેનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને તમે સારામાં સારી રીતે મહેનત કરી શકો અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. વિવિધ પ્રકારના બજારો વચ્ચેનો તફાવત સમજે છે. કુલ 9 માર્ક્સ છે, કુલ 3 પ્રશ્નો છે. તો મહોલ્લામાં કઈ કઈ વસ્તુઓ મળે છે?
સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે? કેવા પ્રકારની સુવિધાને લીધે બજારમાં ક્રાંતિ આવી છે? તો નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે? તો આવી રીતે આપણે અહીંયા ઘણા બધા સવાલો જે છે તે લઈ શકીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો અને મોસ્ટ આઈએમપી જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.